ડભોઈમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ યોજાઈ હતી। આ ઝુંબેશમાં શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાહદારીઓ પાસેથી સહી મેળવી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સત્તાપક્ષ પર વોટ ચોરીના આક્ષેપ કર્યા બાદ રાજ્યભરમાં આ પ્રકારની સહી ઝુંબેશ હાથ ધરાઈ છે। ડભોઈના આંબેડકર ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ, શહેર પ્રમુખ સતીશ રાવલ અને અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીજી દ્વારા 3 ઓક્ટોબરથી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત જે આખા દેશમાં સરકારની અને ચૂંટણી પંચની મિલીભગતથી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે, લાખો હજારો મત એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે, જે એક એડ્રેસ પર 100 150 લોકો રહે છે। આ બધું કાવતરા કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ ચોરી કરી અને સત્તા પર બેઠ્યા પછી કોઈ પણ નાગરિકને સારી સુવિધા નથી આપતા, ભ્રષ્ટાચાર કરે છે। જ્યાં હોય ત્યાં ખાડા, બ્રિજો તૂટી જાય, આ બસ કારણ કે એમને ખબર જ છે કે આપણે ચોરી કરીને જીતવાના જ છે, આપણે પબ્લિકના કોઈની જરૂર છે નહીં। માટે એ અભિયાન જે રાહુલ ગાંધીજી આખા દેશમાં ચાલુ કર્યું છે તેના સમર્થન અંતર્ગત આજે અમે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જકાત નાકેથી અમે આ બધા વચ્ચે જઈ બજારમાં જઈ અને આ ઝુંબેશ ચાલુ કરી છે। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।